વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠને વિગતે સમજી લઈએ. શું કહે છે સ્વામી સચ્ચિદાનંદજી કે બાલ્યકાળમાં મેં પાઠશાળામાં થોડા શ્લોકો તથા રુદ્રી વગેરેનું અધ્યયન કરેલું, પણ વ્યાકરણ વગેરે કશું જાણું નહીં. મને રહી રહીને થયા કરતું હતું કે જો મારે સારી રીતે ધર્મ પ્રચાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ. હવે શ્લોકો અને રુદ્રી વગેરેનું અધ્યયન છે એ લેખકે બાલ્યકાળમાં એટલે કે પોતે નાના હતા ત્યારે એને પાઠશાળામાં જ્યારે ભણતા ત્યારે એને આ બધું અધ્યયન કરેલું. રુદ્રી એટલે તમને બધાને ખ્યાલ હશે કદાચ કે યજુર્વેદ જેવા વેદ છે એ વેદમાંથી પસંદ કરેલા શ્લોક છે એનું પઠન કરવું, એટલે એ નાનપણમાં કરેલું. પણ વ્યાકરણ કઈ એવું જાણે નહીં, એટલે એમને રહી રહીને એવું થયા કરતું હતું કે જો મારે સારી રીતે ધર્મ પ્રચાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ. એટલે લેખક કહે છે કે મારી 23 વર્ષની ઉંમર થઈ ગઈ હતી. લેખક 23 વર્ષના થઈ ગયા અને હવે તો કે હું હવે મને પોતાના ભણવા માટે ઘણી મોટી ઉંમરનો માનતો હતો. એટલે સુરપુરાના 1 મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવાના મારા વિચારો પાકા થયા. મારી ઈચ્છા હતી કે હું 1-2 વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં, સંસ્કૃત શ્લોકોને સમજી શકું. એટલે બસ, એટલે લેખકનું કેવું એવું થયું કે પોતે સુરપુરા જે ગામ છે એ ગામની અંદર 1 મહિનો એમણે નિવાસસ્થાન કર્યું. એ દરમિયાન અધ્યયન કરવાના કે એમના જે વિચારો છે એ દ્રઢ થઈ ગયા, પાકા થઈ ગયા અને એમની ઈચ્છા હતી કે હું 1-2 વર્ષ જો થોડું વ્યાકરણ શીખી લઉં અને સંસ્કૃત શ્લોકને સમજી શકું તો મારા માટે આટલું બસ છે. એટલે આવો દ્રઢ નિર્ણય કર્યા પછી એમને સંસ્કૃત શીખવા માટેનું નક્કી કર્યું. એટલે મેં કે સુરપુરામાંથી જ સીધા મથુરા વૃંદાવન જવાનું નક્કી કર્યું. મને વિદાય આપવા આખું ગામ હિલોડે ચડ્યું. એટલે ઉમટી પડ્યું. નક્કી કર્યું કે મથુરા અને વૃંદાવન જવાનું, ત્યાં જઈને સંસ્કૃત શીખવાનું, સંસ્કૃતના શ્લોક શીખવાનું અને નક્કી કર્યું. એટલે આખું ગામ એને વિદાય માટે છે હિલોડે ચડ્યું, એટલે કે ઉમટી પડ્યું. સૌની આંખમાં છે અશ્રુ હતા. દર વર્ષે અહીં આવવાનું એવો સૌનો આગ્રહ હતો. ધર્મના નામે અસંખ્ય લોકોએ અસંખ્ય અણગમા ઊભા કર્યા હોવા છતાં આજે પણ જો કોઈ નિઃસ્પૃહ વ્યક્તિ ગામમાં આવી જાય તો લોકો ભાવ વિભોર થઈ જતા હોય છે. વાત સાચી જ છે. પોતે કાંઈ પણ અપેક્ષા વગર, નિઃસ્પૃહ શબ્દ જો એ નિઃસ્પૃહ શું છે? કાંઈ અપેક્ષા વગરનું, કોઈ પણ ઈચ્છા વગરનું, કોઈ પણ અપેક્ષા વગર કોઈ વ્યક્તિ કાંઈ પણ આશા રાખ્યા વગર જો ગામની અંદર આવે તો એ સ્વાભાવિક છે, એ લોકોને પ્રિય લાગવાના જ. સ્વામી સચ્ચિદાનંદ ગામની અંદર આવ્યા અને પોતે સંસ્કૃત શીખવાનું નક્કી કર્યું, મથુરા અને વૃંદાવન જવાનું નક્કી કર્યું. એ નક્કી કર્યું તો આખું ગામ એમને વિદાય આપવા માટે આવ્યું. સૌની આંખમાં આંસુ છે. દર વર્ષે અહીં આવવાનું લોકો એને આગ્રહ કર્યો, કારણ કે અત્યારના સમયની અંદર ધર્મના નામે અસંખ્ય લોકો છે એને અણગમા ઊભા કર્યા છે. શા માટે? કારણ કે ધર્મના નામે ફાળો ઉઘરાવે છે, ધર્મના નામે કંઈક લૂંટી લેવાના પ્રયત્ન કરે છે, ધર્મના નામે આડંબરો ચલાવે છે. ત્યારે આવા સમયે એવો વ્યક્તિ જો ગામની અંદર આવ્યો હોય કે જે કોઈ પણ પ્રકારની અપેક્ષા લોકોની રાખતો નથી, કાંઈ પણ ઈચ્છા રાખતો નથી, અને આવા લોકો જો ગામમાં આવી જાય ને તો લોકો એના માટે ભાવ વિભોર બની જાય છે, ભાવુક બની જાય. ભાવ વિભોર એટલે ભાવુક બની જાય. અને અહીંયા એવું લખે છે કે અનિયંત્રિત સાધુઓ તથા ભિક્ષુકો, તાંત્રિકો, જ્યોતિષો વગેરે પ્રજામાં અનિશ્ચિત અને ગ્લાનિ ઉપજે તેવું વાતાવરણ બનાવતા છોડતા ફરતા હોય છે. અત્યારે તો અંકુશ વગરના, અનિયંત્રિત એટલે કેવા? તો કે અંકુશ વગરના જે સાધુઓ છે, પછી ભિક્ષુકો એટલે માંગણો છે, તાંત્રિકો જે તંત્ર વિદ્યા કરે છે તેવા, અને જ્યોતિષો જે જ્યોતિષના નામે ખોટું પ્રજામાં એક પ્રકારની અનિશ્ચિતતા ફેલાવે છે. ગ્લાનિ એટલે ઉદાસીનતા ફેલાય એવું વાતાવરણ છે એ લોકો છોડતા હોય છે. આના કારણે તમને ખબર છે, હું અહીંયા છે થોડુંક ડીપમાં જવા માંગીશ કે તાંત્રિકો શું કામ કરે. તો કે ભાઈ ખોટા દોરા ધાગા હાથે કરી અને લોકોને અવળા માર્ગે ચડાવવાના પ્રયત્ન કરતા હોય છે. ભિક્ષુકો છે એ ખોટા વેશધારી કરી અને લોકો પાસેથી પૈસા પડાવવા માટે છે કરે. પછી જે નિયંત્રણ નથી રાખતા અંકુશ વગરના જે સાધુઓ છે, વર્તમાન સમયની અંદર આવી ઘણી ઘટનાઓ છે બનતી હોય ને આપણી સામે આવતી હોય છે. એટલે પ્રજાની અંદર આ ગ્લાનિનું, ઉદાસીનતાનું એવું વાતાવરણ છે અને એવું નફરતનું વાતાવરણ છે એ છોડતા હોય છે. જો આ બધાને વ્યવસ્થિત તથા નિશ્ચિંત કરી શકાય, તથા ગરણીથી ગાડીને યોગ્ય અયોગ્ય હિત અહિતનો ભેદ કરી શકાય તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે. વાત એમની સાચી જ છે.
અહીંયા સ્વામી સચ્ચિદાનંદજી બહુ સરસ વાત કરે છે કે આવા જે લોકો છે એને જો વ્યવસ્થિત કરવામાં આવે, એને ચોક્કસ રીતે નક્કી કરી શકાય એવા કરવામાં, ગણિતી ગાણીને કે સાચા ધર્મમાં છે, સાચું ધર્મનું અનુસરણ કરે છે, સાચી વાતો કરે છે કે નથી કરતા, એવું યોગ્ય અને અયોગ્ય, હિત અને અહિતનો જો ભેદ કરી શકાય ને તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું એવું કાર્ય થઈ શકે તેમ છે. પણ તેવું થઈ શકે એવું દેખાતું નથી. અને ભારત દેશની આ કદાચ એક કહેવાય ને કે એક એવી માનસિકતા છે, એ માનસિકતાને આપણે દૂર નથી કરી શકતા. આજે તાંત્રિકો છે, આવા ખોટા સાધુઓ છે, આવા જ્યોતિષીઓ છે, એ પોતાના આવા જોરથી છે એક અનિશ્ચિતતાનું અને ભયનું વાતાવરણ ફેલાવે છે, ગ્લાનિનું વાતાવરણ ફેલાવે છે. ત્યારે આવા લોકોને જો ગણિતી ગાળવામાં આવે ને જાણી લેવામાં આવે કે આ સાચા છે કે ખોટા છે, આ સમાજનું હિત કરે છે કે અહિત કરે છે, એનો ભેદ જો લોકો આજના સમજી જાય ને તો જ ધાર્મિક ક્ષેત્રે મોટું કાર્ય થઈ શકે. પણ લેખક અહીંયા સ્પષ્ટપણે જણાવી દે છે કે તેવું થઈ શકે એવું દેખાતું. ઊંઝાથી ટ્રેન દ્વારા હું રવાના થયો. ગામ લોકોએ મને 30 રૂપિયા આગ્રહ કરીને આપ્યા હતા. હવે મને લાગ્યું કે જો મારે અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે, એટલે સ્પર્શ નહીં કરવાનો નિયમ ચાલી નહીં શકે. જેણે પણ સાંસારિકતાનો ત્યાગ કર્યો હોય અને જેને સાધુતા સ્વીકારી હોય એ ક્યારેય રૂપિયા કે સંપત્તિને કોઈ પણ પૈસાને સ્પર્શ કરી શકે નહીં. પણ અહીંથી ઊંઝાથી ટ્રેન દ્વારા પોતે રવાના થયા. ગામ લોકો એને 30 રૂપિયા આપ્યા આગ્રહ કરીને. અને હવે મને લાગ્યું કે જો મારે અધ્યયન કરવું હોય, સંસ્કૃત શીખવું હોય, સંસ્કૃતના શ્લોક શીખવા હોય તો પૈસાની જરૂર તો પડશે. એટલે જે અહીંયા સચ્ચિદાનંદજીનો સ્પર્શ નહીં કરવાનો નિયમ છે એ હતો, એ પોતે સ્વીકારી લીધું કે એ નિયમ ચાલી શકશે નહીં. એટલે પછી અહીંયા છે અજમેર રોકાઈને હું મથુરા આવ્યો. હું ઉતર્યો હતો તેની સામે જ જમનાજીનો ભરપૂર પ્રવાહ. હું બેઠો બેઠો ઘણીવાર આગંતુક યાત્રાળુઓને જોતો. તેઓ જમનાજીને ખૂબ જ પૂજ્ય માનતા. હવે પોતે અજમેર થઈને રોકાય ને પછી પહોંચ્યા ક્યાં? મથુરા. મથુરા ગયા, મથુરા ઉતર્યા. પછી ત્યાં જમનાજીનો જે ભરપૂર પ્રવાહ છે, પાણીનો પ્રવાહ વહેતો હોય, એ બધાની ત્યાંના વાતાવરણની તો વાત જ આખી નિરાળી છે. એટલે કે હું બેઠો બેઠો ઘણીવાર આગંતુક એટલે જે બહારથી જે ફરવાવાળા લોકો આવ્યા હોય, અજાણ્યા લોકો જે આવે એને આગંતુક કહેવાય. અને શ્રદ્ધાળુઓ છે એને બધાને તે પોતે જોવે અને આ રીતે તેઓ જમનાજીને ખૂબ પૂજ્ય છે માનતા. ગંગા, જમના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, આપણી આ બધી નદીઓ છે એ નદીઓ આપણી માતા છે અને બધી કેવી છે? પૂજ્ય છે. એટલે પોતે જમનાજીને ખૂબ પૂજ્ય માનતા. પૂજ્ય માનવા છતાં સ્વચ્છતા જરાય ન રાખતા. એટલે યમુનાજી છે, જમનાજીને ખૂબ પૂજ્ય માનતા, શ્રદ્ધાળુઓને જોતો એ બધાને પૂજ્ય માનતા, પણ પૂજ્ય માનવા છતાં ત્યાં સ્વચ્છતા જરાય રાખતા ન હતા. એટલે ગંદકીનો પાર નહીં. લોકો બોલતા જમના મૈયા કી કૃપા સે. લોકો ત્યાં જમનાજીની આજુબાજુમાં જાય અને વાતે વાતે બોલે. શું બોલે? જમના મૈયા કી કૃપા સે. મારા મનમાં પ્રશ્ન થતા હોય કે આ જલ પ્રવાહ પણ કૃપા કરતો હશે? જલનો પ્રવાહ છે, આ જલનો પ્રવાહ પણ શું કૃપા કરતો હશે? પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસોને નથી તો એક બ્રહ્મનિષ્ઠા થતી કે નથી પ્રકૃતિ સૌંદર્યની પ્રતીતિ થતી. બસ કર આચમન, માર ડૂબકી, કર ઘોંઘાટ અને ધક્કા મૂકી કરીને નીકળ બહાર. ચારે તરફ ગંદકી જ ગંદકી. થઈ ગઈ ધાર્મિકતા, કરી લીધું કલ્યાણ. જલ પ્રવાહ કઈ કૃપા કરતો છે? ભક્ત એટલે પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસોને એક બ્રહ્મનિષ્ઠા શું છે ને એની ખબર નથી. એટલે આપણા બ્રહ્મ, આ જીવનું કર્તવ્ય શું છે ને એની ખબર નથી. પ્રકૃતિના સૌંદર્યની, આ પ્રકૃતિ આપણા માટે કેવું સૌંદર્ય છે એનું આપણે જરા પણ પ્રતીતિ થતી નથી. અને સાથે સાથે એમ કીધું કે કર આચમન. બસ તું તો આચમન કર, એટલે કે પૂજા ભક્તિ કર, માર ડૂબકી કર, ઘોંઘાટ કર, ધક્કા મૂકી અને નીકળી જા બહાર. ચારે તરફ સચ્ચિદાનંદજી કે ગંદકી ગંદકી. શું આ ધાર્મિકતા થઈ? શું આને લીધે કલ્યાણ માણસનું થઈ જાય એટલે કે કરી લીધું કલ્યાણ? આગળ લેખક કહે છે કે થોડા દિવસ મથુરા રહીને હું વૃંદાવન પહોંચ્યો. નાની ગાડીમાંથી જ મને એક મોટો આશ્રમ છે એ મોટો આશ્રમ દેખાયો. નામ પણ ઘણા મોટા અક્ષરે લખ્યું હતું, સ્રોત મુનિ આશ્રમ. એટલે પછી ત્યાંથી ગાડીમાં ઉતરી અને એ ગયા અને એક મોટા અક્ષરનું આશ્રમ લખેલું હશે જેનું નામ છે સ્રોત મુનિ આશ્રમ. મેં નક્કી કર્યું કે સ્ટેશને ગાડી ઊભી રહેશે પછી જ આ આશ્રમમાં રહેવા ભણવા માટે જઈશ.
નિર્ણય પ્રમાણે રેલવે સ્ટેશનથી આવ્યો તથા મારી વાત જણાવી કે મારે સંસ્કૃત ભણવું છે, મને રહેવાની તથા ભણવાની સગવડ અહીં મળી શકશે? હે? આશ્રમના એક વ્યવસ્થાપક સ્વામીજીએ કહ્યું कि हमारे पंडित जी आपको पढ़ने देंगे लेकिन रहने की जगह नहीं है। मैं पूछ्યું કે તો બીજી કોઈ જગ્યા હોય તો બતાવો। તેમણે મને દૂર આવેલા પરમહંસ આશ્રમનું નામ આપ્યું અને ત્યાં જવા સૂચન કર્યું। સાથોસાથ લઘુ કૌમુદી લઈને આવતીકાલે ભણવા આવી જવા પણ સૂચવ્યું। જો લઘુ કૌમુદી શબ્દ શું આવ્યો? લઘુ કૌમુદી એટલે સંસ્કૃત વ્યાકરણની ચોપડી। એટલે પછી સ્રોત મુનિના આશ્રમે નક્કી જઈને સ્ટેશને ગાડી ઊભી રહી અને સીધા ત્યાં ગયા। નિર્ણય પ્રમાણે તે રેલવે સ્ટેશનથી સીધા જ આશ્રમે પહોંચ્યા અને ત્યાં જઈને એને વાત પણ કરી કે મારે સંસ્કૃત ભણવું છે। એટલે કે ભાઈ તમને અહીંયા સંસ્કૃત ભણવાની તો હા પાડશે પણ રહેવાની સગવડ છે નહીં। એટલે આશ્રમના વ્યવસ્થાપક સ્વામીજી આ રીતના વાત કરે છે। એટલે પછી કે તો તમે મને કોઈ બીજી જગ્યા બતાવો કે જ્યાં હું રહી શકું। તો એણે આ પરમહંસ આશ્રમનું નામ આપ્યું અને સાથોસાથ લઘુ કૌમુદી લઈને આવવાનું કહ્યું અને આવતીકાલે ભણવા આવવાનું એમણે સૂચવ્યું। વિશાળ આશ્રમના બંધ પડેલા 50 રૂમેને જોતા જોતા હું બહાર નીકળ્યો અને પરમહંસ આશ્રમ જતા પહેલા લઘુ કૌમુદી એટલે કે સંસ્કૃત વ્યાકરણની બુક ખરીદી લેવા બજારમાં ગયો। ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને રસ્તા તથા સારા પુસ્તકો મળતા હતા, સસ્તા અને સારા પુસ્તકો। એટલે અહીંયા કહે છે કે ગીતા પ્રેસ ગોરખપુરની જે દુકાન છે ત્યાં સસ્તા અને સારા પુસ્તકો મળતા હતા। એટલે કે મેં લઘુ કૌમુદી એટલે વ્યાકરણની જે સંસ્કૃતની બુક છે ત્યાં જોઈ। તેનું મૂલ્ય 10.5 આના એટલે કે લગભગ 65 પૈસા છે હતું। એટલે મારી પાસે માત્ર 8 આના જ હતા અને 8 આના બચ્યા હતા। એટલે બાકીના 2.5 આના એટલે કે 15 પૈસા લાવવા ક્યાંથી? પ્રશ્ન મોટો આ થઈ ગયો। 2.5 આના, હવે સમજાય છે આ 2.5 આના શું કમાલ કરે છે? 2.5 આનાની જરૂરિયાત કેવી માનસિકતામાં નાખે છે, આ 2.5 આના એને કેવી દ્વિગ્ધામાં મૂકે છે। ગીતા પ્રેસની અંદર જઈને સરસ અને સસ્તા બુક જોયા, ત્યાં બુક છે પણ સસ્તી, બુકની કિંમત 65 પૈસા પણ પોતાની પાસે 8 આના તો 15 પૈસા લાવવા ક્યાંથી? હું નિરાશ થયો। પુસ્તક પાછું આપ્યું। સંસ્કૃત ભણવાની તીવ્ર તાલાવેલી હતી, હવે શું કરવું? લગભગ 1.5 માઇલ દૂર પરમહંસ આશ્રમે પહોંચ્યો। વિચાર કરતા કરતા 1.5 માઇલ જેટલું એ પરમહંસ આશ્રમ હતું એ આશ્રમે પોતે પહોંચ્યા। પરમહંસ આશ્રમ એટલે જેને કોઈ આશ્રમમાં સ્થાન જ ન મળે તેને માત્ર ઉતરવાની જગ્યા કહેવાય। એટલે અહીંયા કહે છે કે પરમહંસ આશ્રમ એટલે આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઉતરવાની જગ્યા। પાણી પીવાના કુવા સિવાય બીજી કોઈ સગવડ નહીં। અન્નક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો। એક કુવામાંથી પાણી પીવાનું, અન્નક્ષેત્ર રસોડું તો ત્યાં છે જ નહીં। એટલે કે કાં અન્નક્ષેત્રમાં ભોજન કરો અથવા તો ભૂખ્યા રહો। અહીં પોતાનું પાથરણું પાથરીને સૂવો અને કુવાનું પાણી પીવો। માત્ર એક લંગોટી લગાવીને જ રહેતા સ્વામી બીરગીરજી મહારાજ તેનું સંચાલન કરતા। આ પરમહંસ આશ્રમના સંચાલક છે બીરગીરજી મહારાજ, એમનું સંચાલન કરતા। એટલે માણસ બહુ સારા, ભલા અને સમજુ પણ ખરા। મને થોડી પૂછપરછ કરીને પછી એક ખુલ્લી રવેશીમાં, રવેશી એટલે પડાડી આપણે કહીએ ને આગળનો ભાગ, એ આસન લગાવવા કહ્યું। અહીં રસોડું ન હતું એટલે જમવાનો તો પ્રશ્ન જ ન હતો। હું મારું જ પાથરણું પાથરીને બેઠો અને ચિંતામાં પડી ગયો। ના જમવાની વ્યવસ્થા, ના સરખું રહેવાની, પડાડીમાં એનું આસન પાથરીને પોતાનું બેસાડી દીધું અને પછી વિચારમાં માણસ પડી જાય ને કાંઈ સગવડ ન મળે તો। અને અહીંયા સચ્ચિદાનંદજી કહે છે કે હું મારું જ પાથરણું પાથરીને બેઠો અને ચિંતામાં પડી ગયો। આવતીકાલથી ભણવાનું શરૂ કરવું છે પણ લઘુ કૌમુદી વિના કેમ ભણાશે? સંસ્કૃતના વ્યાકરણની બુક વગર તો કઈ ભણાશે નહીં। 2.5 આના લાવવા ક્યાંથી? વાતાવરણ અજાણ્યું હતું, કોઈની પાસે કશી વાત કરી શકાય તેમ ન હતી। શું કરવું? કેટલો સમય ગમગીન રહ્યા પછી ચમકારો થયો કે વૃંદાવનના મુખ્ય મંદિર બિહારીજીના દર્શન કરવા જા અને કોઈ સજ્જન દેખાય તો 2.5 આના માંગ, કોઈ તે જરૂર આપી દેશે। ભગવાન અંતે માણસ છે ને કે દુઃખમાં હોય એટલે કોણ યાદ આવે? ઈશ્વર યાદ આવે। અને ઈશ્વર યાદ આવે તો આપને એમ થાય કે ઈશ્વર આપને ચોક્કસ મદદ કરશે। પણ એક વાત કહું, આત્મવિશ્વાસ, તમારો જો આત્મવિશ્વાસ હોય ને
તમે જો દ્રઢ સંકલ્પ કર્યો હોય ને, તમારે કામ જો પાર પાડવું એવી નિશ્ચય જો તમારી અડગ વિશ્વાસ હોય તો ઈશ્વર તમારા કામ ચોક્કસ પૂરા કરે છે. એટલે પછી એને મનની અંદર પોતે ગમગીન થાય, પણ ચમકારો થયો કે ચાલો વૃંદાવનમાં મુખ્ય મંદિર છે બિહારીજીનું, એના દર્શન કરવા જા, અને કોઈ સજ્જન દેખાય તો અઢિયાના માંગ, કોઈ તે જરૂર આપી દેશે. અહીંયા બીરગીરજીને કહીને હું નીકળ્યો પછી વૃંદાવન જવા. સામે આવતી પ્રત્યેક વ્યક્તિને હું આશા અને લાલચભરી દ્રષ્ટિથી જોતો, કદાચ આ માણસ મને અઢિયાના આપે, પણ માંગવાની હિંમત ના ચાલે. કદાચ ના પાડશે તો, કદાચ અપમાન કરશે તો. જેને કોઈ દી હાથ લાંબો કર્યો ન હોય ને સાહેબ, એને સ્વમાન બહુ વાલું હોય. બહુ અંદરથી આત્મસન્માનથી વધારે તો જીવનમાં કાંઈ નથી. પોતે દર્શન કરવા નીકળે, વૃંદાવન જાય છે, સામે પ્રત્યેક વ્યક્તિ મળે ને એની આશાની દ્રષ્ટિથી એને જોવે છે, લાલચ ભરી, કારણ કે અઢિયાના જોઈએ છે. આ માણસ મને અઢિયાના આપશે, આ માણસ મને અઢિયાના આપશે, એવા વિચારથી પણ એની માંગવાની જરા હિંમત ન ચાલે. કદાચ ના પાડશે તો, કદાચ અપમાન કરશે તો. આ વાતનું મનોમંથન એના મનની અંદર સતત અને સતત ચાલ્યા કરે છે. માણસમાં જ્યારે યાચના વૃત્તિ જાગે છે ત્યારે તેનું તેજ, ખુમારી અને વ્યક્તિત્વ ઢીલું ઢસ જેવું થઈ જાય છે. યાચના વૃત્તિ, માંગવાની વૃત્તિ, કોઈ પાસે ભીખ માંગવી, એનાથી વધારે તો કોઈ ખરાબ વાત જ નથી એમ. એટલે કે છે અહીંયા એક માણસની અંદરનું તેજ, માણસની અંદરની જે હિંમત છે, ખુમારી છે, તાકાત છે, તે અને એનું વ્યક્તિત્વ કેવું બની જાય? ઢીલું ઢસ બની જાય. તેનો મને પ્રતિક્ષણ અનુભવ થવા લાગ્યો. ઢીલા પડી ગયા પોતે અંદરથી. પોતે અંદરની પોતાની જાતને છે એ નિમ્ન ગણવા માંડ્યા. પ્રતિક્ષણ એને અનુભવ થવા લાગ્યો. લગભગ 1.5 માઇલના રસ્તા ઉપર કેટલાય માણસો સામે મળ્યા. મેં સૌને નિહાળ્યા, પણ કોઈની પાસે અઢિયાના માંગી શક્યો નહીં. માણસો ઘણા બધા સામે આવ્યા, પણ કોની સામે માંગી શકે? અહીંયા મને તો આ વાત એટલે ગમે કે માણસનું પોતાનું તેજ, પોતાનું વ્યક્તિત્વ, પોતાની કુમારી જો ઢીલું ડસ થઈ જાય, આવો જો પ્રતિક્ષણ એટલે પ્રત્યેક ક્ષણ જો આવો અનુભવ થાય, 1.5 માઇલ સુધી એ માણસ રસ્તા ઉપર ચાલે, કેટલા બધા માણસો સામે મળે છે, બધાને સામે એ નિહાળે છે, જોવે છે. નિહાળવું એટલે જોવું, પણ કોઈની પાસે અઢિયાના માંગી શકતા નથી. બિહારીજીનું મંદિર હવે નજીક આવી ગયું હતું. મને થઈ ગયું કે હું અઢિયાના માંગી શકીશ નહીં અને પુસ્તક વિના ભણી શકીશ નહીં. નિરાશા વધી ગઈ હતી. તેવામાં મારી દ્રષ્ટિ રોડ ઉપર બેસીને ટોપલાના ફળો વેચતા એક માણસ ઉપર પડી. કોઈ અગમ્ય પ્રેરણાથી હું તેની પાસે ગયો. મારી હથેળીમાં રાખેલા 8 આના તેને બતાવ્યા અને કહ્યું, મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે, અઢિયાના ખૂટે છે. જો તમે મને આપશો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે પાછા આપી દઈશ, પણ જો નહીં મળે તો નહીં આપું. કેટલી સરસ વાત છે. અંદરની ખબરની અગમ્ય, ગમી ન શકે એવી પ્રેરણાથી કે એક ફ્રૂટવાળો ટોપલો લઈને બેઠો છે, ફળ વેચે છે. તમે ચિત્રમાં જોઈ શકો છો. એ ફળ વેચતા વ્યક્તિ પાસે પોતે જાય છે, હથેળીમાં 8 આના જે છે એને બતાવ્યા અને કહ્યું કે મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે, અઢિયાના એમાં ઘટે છે, ખૂટે છે. જો તમે મને આપશો, જ્યારે પણ મારી પાસે આ પૈસા આવશે તો હું તમને એ પૈસા અઢિયાના છે પાછા આપી દઈશ, પણ જો નહીં મળે ને તો એ કે હું નહીં આપું. કશો વિચાર, કશો જ વિચાર કર્યા વિના તે માણસે એટલે કે તેણે મને તરત જ અઢિયાના આપી દીધા. મારા આનંદનો પાર ન રહ્યો, પાર નહોતો આનંદનો. મને થયું નરસિંહ મહેતાની હુંડી ભગવાને આવી જ રીતે સ્વીકારી હશે. ઝડપથી હું પેલી દુકાન તરફ દોડ્યો. દુકાન બંધ થઈ રહી હતી. દુકાનદારે મને પુસ્તક આપ્યું. જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય તેટલા હરખથી હું પાછો ફર્યો. અઢિયાના ઓલા માણસે પૂછ્યા વગર, કાંઈ પણ પ્રશ્ન કર્યા વગર આપી દીધા. જેમ નરસિંહ મહેતાની હુંડી છે એ સ્વીકારવા માટે ભગવાન ખુદ છે આવ્યા હતા. અને એનું આપણે સાંભળ્યું છે ને, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળશા, ગિરધારી, શામળા ગિરધારી, શામળશાનું રૂપ ધારણ કરીને શેઠ બનીને આવ્યા હતા. બસ ઝડપથી દુકાને ગયા. દુકાન બંધ થવાની તૈયારી હતી. દુકાનદારે એને પુસ્તક આપ્યું. જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય તેટલા હરખથી હું પાછો ફર્યો. હું મૂર્તિ પૂજામાં બહુ માનતો નહીં, તેમ છતાં કોઈ વાર પ્રસિદ્ધ મંદિર વગેરે હોય તો દર્શન કરવામાં પણ બાધ માનતો નહીં. બિહારીજીના દર્શન કરીને દિવસ આથમ્યા પછી આશ્રમમાં આવ્યો. આ આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો જ નહીં, તેમ વીજળી પણ હતી નહીં. એટલે કોઈને કાંઈ કહ્યા વિના ચૂપચાપ પોતાના આસને જઈને બેસી ગયો.
મૂર્તિ પૂજામાં હું માનતો નથી કે છતાં પણ બિહારીજીના દર્શન કરવા ક્યારેક એ જાય છે આવી રીતના. અને પોતે આશ્રમમાં આવ્યા તો આશ્રમમાં તો કંઈ જવા આવવાનો દરવાજો હતો જ નહીં, એટલે કંઈ સવાલ જ નહોતો. અને ગયા, વીજળી પણ હતી નહીં, એટલે કે ત્યારે આશ્રમમાં કાંઈ લાઇટની પણ સુવિધા નહીં. કોઈને કાંઈ કહ્યા વિના ચૂપચાપ પોતાના આસને જઈને બેસી ગયો. મને બરાબર યાદ છે કે 1 મહિના સુધી મારી પાસે કશું જ આવ્યું ન હતું. 1 મહિના પછી 1 રૂપિયો મળ્યો હતો, જેમાંથી 2.5 આનાનું દેવું મેં તરત જ ચૂકવી દીધું હતું. 2.5 આના ચૂકવી દેવાનું મહત્વ નથી, પણ જે સ્થિતિમાં શ્રી ભગવાન દાસે મને 2.5 આના આપ્યા હતા તેનું મહત્વ છે. આવા પ્રસંગો જીવનભર વિસરવા જોઈએ નહીં. 2.5 આના તમે ચિત્રમાં જોઈ શકો. 15 પૈસાની શું કિંમત છે માણસ માટે એ પણ તમે સમજી શકો. અને 15 પૈસાની યાચના વૃત્તિ એ માંગવું પોતાના વ્યક્તિત્વને ઢીલું ઢસ થઈ જાય. કેમ કોઈ પાસે લાંબા હાથ કરવા? અને તે છતાં પણ 1 મહિના પછી એની પાસે 1 રૂપિયો આવ્યો. એ રૂપિયો આવ્યા પછી એ રૂપિયામાંથી જે કાંઈ 15 પૈસા એને પાછા આપવાના હતા એ 2.5 આના એમણે પાછા ચૂકવી દીધા. દેવું ચૂકવવાનું મહત્વનું નથી, પણ એ જે કાંઈ સ્થિતિમાં, એ પરિસ્થિતિમાં ભગવાન દાસે એમને જે 2.5 આનાની મદદ કરી, એ 2.5 આના એમને આપ્યા, તેનું મહત્વ છે. બસ આવા જે જીવનના પ્રસંગો છે, કાંઈ માણસ પ્રશ્ન પૂછ્યા વગર કોઈને મદદરૂપ થવું એ કેવડી મોટી વાત છે. 2.5 આનાની વેલ્યુ નથી, પણ એ માણસનું દિલ, એનું હૃદય, એને આપવા માટે હાથ લાંબો થયો, એ કેવડી મહત્વની વસ્તુ છે. અને બસ આવા જે પ્રસંગો છે એ સચ્ચિદાનંદજી કહે છે કે ક્યારે જીવનભર ભૂલવા ન જોઈએ. અવશ્ય કોકને મદદ કરજો. કદાચ આજે સ્વામી સચ્ચિદાનંદજીનું અવડું મોટું નામ છે, આજે વિશ્વ પ્રખ્યાત સંત છે, એ ક્યારે બની શક્યા? ત્યારે એમને મદદ કરી, એ એવડા મોટા સંત હોવા છતાં આજે ભગવાન દાસને ભૂલી નથી શક્યા. કાલ સવારે તમે કોઈને મદદ કરો, લોકો તમને વર્ષો સુધી ભૂલશે નહીં. આવી મદદ કરવાની ખેવના રાખજો. બરાબર છે? આ 2.5 આના ઉપરથી આપણે આજ તો જીવનનો એક સબક, સરસ બોધ મળે છે કે જીવનમાં કોઈ લાંબો હાથ કરે ને તો એનું સ્વમાન ન ગવાય, એનું આત્મસન્માન ન જાય, એ રીતે એને મદદ કરવાની. ચોક્કસ જો માણસ સારસ હશે ને તો એનું દેવું ચૂકવી દેશે, પણ તમારી મદદ કર્યાની નોંધ છે ને એ આજીવન એના મનની અંદર, કહેવાય ને કે એના મનની અંદર રહેશે, એના સ્મરણની અંદર રહેશે, અને તમને કોઈ દિવસ ભૂલી શકશે નહીં. આવા